છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં બેફામ કાર ચાલકોનો આતંક વધી રહ્યો છે। હાઈવે પર ચાલતા અને રાહદારીઓ હવે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, કારણ કે વૈભવી કાર ચાલક ગમે ત્યારે તેમને ઠોકર મારી શકે છે। બેફામ બનેલા નબીરાઓનો આતંક દિવસે ને દિવસે રાજ્યમાં વધી રહ્યો છે। હવે થોડા દિવસે પણ બિંદાસ અકસ્માત સર્જીને લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યા છે। લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી, ત્યાં તો ફરી એકવાર વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। આજે વહેલી સવારે અમદાવાદના પોપલ આંબલી રોડ પર વૈભવી ઓડી કાર ચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકાલીને 5 થી 7 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ધડાધડ એક પછી એક વાહનોને ઠોકર મારીને ઓડી કાર રેલિંગ સાથે ટકરાઈને રોકાઈ ગઈ હતી। ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઈ જતા કાર ચાલકને બહાર કાઢીને મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। મળતી માહિતી અનુસાર બેફામ કાર હંકાવનાર નબીરાનું નામ રિમ્પલ પંચાલ છે। ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે તે નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ તેણે ગાડીમાં બેસીને સિગરેટ પણ પીધી હતી। એટલું જ નહીં, લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે સ્પ્રે છાંટતો હતો। કારની સ્પીડ 100થી વધુ હોવાનું પણ જાણવા મળ્યું છે, તેથી જ લગભગ 5 થી 7 વાહનોને ટક્કર મારી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। અકસ્માત બાદ રિમ્પલ પંચાલને પોલીસ લઈ ગઈ છે અને વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।